આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિવસેના દિવસે વેગ પકડતું કરજણ ટોલ મુક્તિ આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે। કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા બરથાણા ટોલ નાકાને મુક્ત કરવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા આગામી 11મી તારીખથી એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે। આંદોલનના પ્રચાર હવે જોર પકડ્યું છે। સ્થાનિક કાર્યકર્તાઓએ ટોલ મુક્તિની લડતને વેગ આપવા માટે 11મી તારીખે ટોલ નાકા પાસેથી પગપાળા યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું છે। આ યાત્રા કરજણ નગરમાં આવેલા મહાનુભાવોની પ્રતિમા સુધી જશે, જ્યાં ફૂલહારનું અનાવરણ પણ કરવામાં આવશે। ત્યારબાદ ટોલ મુક્તિની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપવાનો કાર્યક્રમ પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે। આંદોલન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અને મોટી સંખ્યામાં લોકોને જોડાવાના હેતુથી કાર્યકર્તાઓએ પ્રચારનો અનોખો અભિગમ અપનાવ્યો છે। જાહેર સ્થળો પર જ્યાં લોકોની અવરજવર વધુ હોય ત્યાં માઇક દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। આ પ્રયાસોથી લોકોમાં ટોલ મુક્તિની લડત માટે એક જ્વાળ ઊભું થઈ રહ્યું છે। બીજી તરફ ટોલ નાકા પર તાજેતરમાં બનેલી એક ઘટનાને લઈને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે, જેનો કાર્યકર્તાઓએ સખત વિરોધ કર્યો છે। કાર્યકર્તાઓનું કહેવું છે કે મારી લડત ન્યાય માટે છે, અમે આ આંદોલન કરી રહ્યા છીએ, અન્યાય સહન નહીં કરીએ। આ આંદોલનને લઈને સ્થાનિકોમાં ઉત્સાહ અને આશાનું વાતાવરણ પણ જોવા મળ્યું છે। કરજણ બરથાણા ટોલ નાકા આંદોલન તારીખ 11/4/2025 શુક્રવારના રોજ સવારે 8 વાગે કરજણ બરથાણા ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય। અમે છેલ્લે એક અઠવાડિયાથી સતત આ બાબતે પ્રયાસ કરી રહ્યા છીએ, લોકોને આ બાબતે જાગૃતતા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ આપણા હકની લડાઈ છે, કારણ કે કરજણ તાલુકાના આપણી સ્થાનિક જનતા છે અને વડોદરા જિલ્લાની જીજેસી પાર્સિંગવાળી ગાડી આ ટોલ નાકામાંથી ફ્રીમાં નીકળે તે માટેનું એક આંદોલન છેડેલું છે અને એમાં સતત ને સતત દિન પ્રતિદિન લોકોનો સપોર્ટ અને સહકાર મળી રહ્યો છે। વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે પણ સમર્થન જાહેર કર્યું છે, ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ જાહેર કર્યું છે, દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટે પણ જાહેરાત કરી છે, બીજા અન્ય વિવિધ લોકોએ અમને સમર્થન આપ્યું છે। અમારો કરજણનું વકીલ મંડળે પણ આ કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું છે અને લોકો સામેથી આ આંદોલનને સહકારરૂપ થયા છે, કારણ કે આ ટોલ નાકાના કારણે જે વર્ષો જૂના પ્રશ્ન છે, જેનાથી લોકો થાક્યા છે, કંટાળ્યા છે અને હવે લોકો પોતે જ આને બંધ કરવા માટે અત્યારે રેડી છે। પરંતુ 1-2 દિવસ પહેલાં ટોલ નાકા પર જે કંઈક માથાકૂટ થઈ હતી તેના બનાવમાં FIR થઈ છે કરજણ પોલીસ સ્ટેશનમાં, પરંતુ FIRથી આ આંદોલન રોકાવાનું નથી। એવી 100-200 FIRઓ કરવી હોય ટોલ નાકાને તો પણ કરે, પરંતુ અમારી લડત સાચી છે, કાયદા દાયરામાં રહીને લડત છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે કરજણના સ્થાનિક નવયુવાનો પર જે ફરિયાદ થઈ છે, પરંતુ એ સ્થાનિક નવયુવાનો 11 તારીખે મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાશે અને એમની સત્યતાને સાબિત કરશે અને એમને ખરેખર ટોલ નાકાને 11 તારીખે વળતો જવાબ અમે એક આંદોલન રૂપે આપવાના છે અને કરજણની જાહેર જનતા મોટી સંખ્યામાં કાર્યક્રમ પધારે એવી મારી આશા અને અપેક્ષા। જય ભારત, જય સંવિધાન।